નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે ગામ સાઈનની આનબાન શાનથી ઉજવણી કરવામાં આવી। અહીં ગામ સાઈનમાં આદિવાસી સમાજની પરંપરા મુજબ આદિવાસી સમાજ પોતાના દેવી દેવતાઓ પૂર્વજો તેમજ પ્રકૃતિ માતાનું પૂજન કરે છે। દેવોની પેઢી બદલવાનો ગામ સાઈનનો મેળો આશરે 70 અથવા 80 વર્ષ પછી થતો હોય છે, જેમાં દેવોના નવા ઘોડા તેમજ નવા ખૂંટનું સ્થાપન બળવા તેમજ પૂજારા દ્વારા કરવામાં આવે છે। ગામ સાઈન દરમિયાન ગામના લોકો તેમજ આદિવાસી સમાજના લોકો પોતાના પારંપરિક પહેરવેશ અને ઢોલ માંદળ તીર કામઠા સાથે પારંપરિક નાચગાન સાથે ગામ સાઈનના મેળાની ઉજવણી કરતા હોય છે અને છેલ્લા દિવસે ગામ સાઈનનો મેળો ભરાય છે। સુસ્કાલ ગામે ગામ સાઈનનો મેળો 13 તારીખે ભરાશે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવશે તેવો આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જય આદિવાસી, જય જોહાર। આજરોજ સુસ્કાલ ગામમાં ગામ સાઈ ઈદનો કાર્યક્રમ તારીખ 5/5/2026 થી 13/5/2026 સુધીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસી ભાઈ બહેનો તેમજ યુવાન મિત્રોને તમામ સમાજને અમારા ગામ સાઈ ઈદના કાર્યક્રમમાં સારી એવી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ પહેરવેશ ઢોલ નગરા સાથે મોટી સંખ્યામાં હાજરી આપે એવી અમારા ગામ વતી સૌને હાર્દિક આમંત્રણ છે। સૌને મારા જય આદિવાસી, જય જોહર। સુસ્કાલ ગામની અંદર તારીખ 5/5/2026 થી તારીખ 14/5/2026ના રોજ ગામસા ઈદના આયોજન કરેલ છે, જેની અંદર અમારા જે મૂળ દેવી દેવતાઓ છે એમની નવેસરથી પુનઃ સ્થાપના કરવામાં આવે છે, જેમાં પહેલા દિવસથી લઈને છેક છેલ્લા દિવસ સુધી અમારા જે ગામના દેવી દેવતાઓ છે તેઓના નવા ખૂંટ અને નવા ઘોડાઓની અમે સ્થાપના કરીએ છીએ। જ્યારે અમે સ્થાપના કરવા જઈએ છીએ ત્યારે અમે લોકો અમારા જે મૂળ વસ્ત્રો છે એ આદિવાસી પરંપરાના વસ્ત્રો પહેરીને અને ઢોલ માદળ સાથે અમારા વાજિંત્રો સાથે જઈએ છીએ ટીમલી રમતા રમતા। અને બીજું એક વસ્તુ કે અમારે આ જે કાર્યક્રમ અંતર્ગત 13 તારીખના મેળો યોજવામાં આવે છે, તે દિવસે ડાળો રોપવામાં આવે છે અને એ ડાળોની અંદર શું કહેવાય કે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે ડાળો વડાવવામાં આવે છે। અને બીજું એક વસ્તુ કે આ કાર્યક્રમ અંતર્ગત અમે તારીખ 10/5/2026ના રોજ બ્લડ કેમ્પ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેની અંદર અમારા સુસ્કાલ ગામના નવયુવાનો દ્વારા આયોજિત કરેલા કાર્યક્રમની અંદર 100 થી વધુ જેટલા બ્લડ યુનિટ કલેક્ટ કર્યા હતા, જે આપણા જિલ્લા માટે અને તાલુકા અને ગામ માટે ગૌરવની બાબત છે। મારું નામ રાઠવા અજય સુરેશભાઈ।